નવી કારના બોનેટ અને પાર્ટ્સમાં છુપાવીને લવાતો લાખોના દારૂ સાથે મોહન ઝડપાયો। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં બુટલેગરોની કલાકારી દિવસે દિવસે જાણે વિશ્વ ફલક ઉપર પહોંચવા માંગતી હોય તેવું જોવા મળી રહ્યું છે। તાજેતરમાં જ એક બુટલેગરે ઘરની અંદર દારૂ સંતાડવા માટે લાખો રૂપિયાના ખર્ચે હાઇડ્રોલિક પંપ લગાવ્યો હતો, તો બીજા એકે દારૂ સંતાડવા માટે ડીજે અને ઘરની દિવાલો સહારો લીધો હતો। ગુના નિવારણ શાખાએ ઝડપી પાડેલી કારમાં બુટલેગરની વધુ એક કલાકારી જોવા મળી છે। ગુના નિવારણ શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના કરોડિયા રોડ પર રહેતા મોહનસિંહ શેખાવત નામનો શખ્સ કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યો છે, જેમાં મોહનસિંહ તેના સાગરીત ચિરાગ ઉર્ફે વિષ્ણુ રાવળ સાથે મળી છાણી સ્થિત રામાકાકા ડેરી સામે ખુલ્લા ખેતરમાં તેની કારમાંથી દારૂનો જથ્થો કાઢી પ્લાસ્ટિકની થેલીમાં ભરી સગે વગે કરી રહ્યો છે। બાતમીના આધારે ગુના નિવારણ શાખાની ટીમ સ્થળ ઉપર પહોંચી માનસિંહ અને ચિરાગ ઉર્ફે વિષ્ણુ રાવળને ઝડપી પાડ્યા હતા તથા સ્થળ પરથી XUV 500 કાર પણ જપ્ત કરવામાં આવી હતી। જો કે કારમાં તપાસ કરતા કંઈ જોવા મળ્યું ન હતું, પરંતુ બોનેટ અને કારની બોડી પાર્ટ્સની તપાસ કરતા એક બાદ એક દારૂની બોટલો મળી આવી હતી। બુટલેગરે દારૂની બોટલો ફૂટી ના જાય તેની કાળજી લેતા દરેક બોટલ મોજારી અંદર મૂકી કારમાં સંતાડી હતી। જો કે બુટલેગરની આ કરામત જોઈ પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી। જો કે આ મામલે મોહનસિંહ શેખાવત અને ચિરાગ ઉર્ફે વિષ્ણુ રાવળ સામે છાણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં મધ્યપ્રદેશના સોની નામના શખ્સનું નામ ખુલ્યું હતું। પોલીસે આ મામલે કુલ રૂપિયા 1,37,300નો દારૂનો જથ્થા સહિત કુલ રૂપિયા 7,19,630નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। મોહનસિંહ સામે કુલ 12 ગુના નોંધાયા છે।